તો લાસ્ટ લેક્ચરમાં આપણે બાળકો ભણી ગયા છીએ BCG અને TPV બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમ. આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે એવોગેડ્રોનો નિયમ સમજાવો. એવોગેડ્રોનો નિયમ સમજાવો. એક્સપ્લેન એવોગેડ્રોસ લો ફોર ગેસીસ. તો બાળકો 1811 માં ઇટાલિયન વૈજ્ઞાનિક એવોગેડ્રો નામ છે એવોગેડ્રો, એમણે ડાલ્ટનના પરમાણુવાદ અને ગેલ્યુસેકના સંયોજાતા કદ બે સિદ્ધાંતનો ઉપયોગ એમણે કરેલો હતો. ડાલ્ટનનો પરમાણુવાદ અને ગેલ્યુસેકનો સંયોજાતા કદનો નિયમ. ડાલ્ટનના પરમાણુવાદનો સિદ્ધાંત તમને ખ્યાલ છે. પરમાણુ અવિભાજ્ય છે, નાનામાં નાનો ઘટક જે ભેગાથી 9 બનાવે, આ બધું. ડાલ્ટનના પરમાણુવાદ અને ગેલ્યુસેક ના સંયોજાતા કદનો નિયમ, આ બેઉનો સમન્વય કરીને જે સિદ્ધાંત વૈજ્ઞાનિક એવોગેડ્રોએ આપ્યો તેને એવોગેડ્રોના સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવે છે. તો આમ ડાલ્ટન અને ગેલ્યુસેકના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જે સિદ્ધાંત પ્રસ્થાપિત થયો એને એવોગેડ્રોનો સિદ્ધાંત તરીકે ઓળખીશું. સિદ્ધાંત આવો છે: સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ, સમાન તાપમાન અને સમાન દબાણે સમાન તાપમાન અને સમાન દબાણે અથવા તો સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. ઓકે, સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. કઈ કઈ વસ્તુ સમાન થઈ તમે વિચારો. ચલો, પહેલા તો કદ સમાન એટલે કે V થયું, તાપમાન સમાન અને દબાણ સમાન એટલે કે T અને P સમાન થયું, પાછું અણુઓની સંખ્યા સમાન એટલે મોલ સંખ્યા પણ સમાન થઈ ને, બધું જ સમાન. સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન ને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના એટલે કે સમાન અણુઓ ધરાવે છે. ઓકે, તો એને કહીશું એવોગેડ્રોનો નિયમ. આના ઉપરથી આપણે એવું કહી શકીએ, આ જે એવોગેડ્રોનો નિયમ હતો એના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિ હોય તો વાયુનું કદ તેની મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. બાળકો, ચલનનો સંકેત દૂર થાય, દાખલ થાય અચળ, માટે V બરાબર K4 ગુણ્યા N. ઓકે, સો લખી શકીએ V is equal to K4 into N. આ સમીકરણને એવોગેડ્રોના સિદ્ધાંતનું સમીકરણ કહી શકાય. ઓકે, એવોગેડ્રોના સિદ્ધાંતનું સમીકરણ. એટલું જ નહીં, સંશોધનના આધારે એવું સાબિત થયું કે
વાયુના એક મોલમાં રહેલા અણુઓની સંખ્યાને એવોગેડ્રો આંક કહેવામાં આવે છે. એવોગેડ્રો આંક કહે છે. વાયુના એક મોલમાં રહેલા અણુઓની સંખ્યાને એવોગેડ્રો આંક કહેવામાં આવે છે. બાળકો, એવોગેડ્રો આંક એની સંજ્ઞા છે Na. એવોગેડ્રો નંબર એનું મૂલ્ય આવે 6.022 ગુણ્યા 1023 ઘાત. તો વાયુના એક મોલમાં રહેલા અણુઓની સંખ્યાને એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે? એવોગેડ્રો આંક. એટલું જ નહીં, આ જે સમીકરણ 1 છે એનું બીજું એક સ્વરૂપ પણ આપણે મેળવીશું. તમે જાણો છો કે વાયુના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર આવે, બરાબર? તો અહીંયા મોલની જગ્યાએ વજનના છેદમાં અણુભાર મૂકી દઈએ તો લખી શકાય V = K4 ગુણ્યા N. N બરાબર વજન છેદમાં અણુભાર. હવે તમે જ મને કહો, વજનને આ લોકો ટેક્સ્ટબુક વાળા સ્મોલ m લખે છે એટલે હું સ્મોલ m રાખીશ. હવે તમે જ મને કહો કે આ દળ છે એના છેદમાં કદ જાય તો માસ બાય વોલ્યુમ એટલે ઘનતા થશે. અણુભારને સામે લઈ જાઓ તો અહીંયા લખાય m. તો સૂત્ર બને m બરાબર K4 ગુણ્યા માસ બાય વોલ્યુમ. ફરીથી કેપિટલ M બરાબર K4 ગુણ્યા માસ બાય વોલ્યુમ. એટલું જ નહીં, ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. માટે હું અહીંયા લખી શકું અણુભાર. હવે તમે જાણો છો કે K4 છે ને એ અચળાંક છે. મેથ્સનો નિયમ છે, ચલન દૂર થાય અચળ આવે, અચળ દૂર થાય ચલન આવે, ચલન દૂર થાય અચળ આવે, અચળ દૂર થાય ચલન આવે. માટે લખી શકાય અણુભાર એ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. કારણ કે m/v દળ ભાગ્યા કદ એને ઘનતા કહેવાય. તો આ એક સંબંધ મળ્યો એવોગેડ્રોના સિદ્ધાંત પરથી, જે તમારે ખાસ તૈયાર કરવાનું છે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં ડાઈબેન મગનલાલના સમપ્રમાણમાં હોય એટલે કે ઘનતા D એ અણુભાર m ના સમપ્રમાણમાં હોય છે. બીજું, જ્યારે બી સમચલનનો સંબંધ આવે ત્યારે ભૂલવાનું નહીં, યાદ હશે ને 1 to 1 2 એટલે કે m1/m2 = d1/d2. ક્લિયર? આ છે એવોગેડ્રોનો સિદ્ધાંત. એવોગેડ્રોનો સિદ્ધાંત માત્ર એટલું કહેવા માંગે છે કે સરખું કદ લઈએ, તાપમાન દબાણ સરખું લઈએ તો ગમે તે વાયુ હોય તેમાં અણુઓની સંખ્યા સમાન જોવા મળે છે. આની સાથે સાથે એક્સ્ટ્રા ઓર્ડિનરી એક પેરેગ્રાફ આ નિયમમાં આપેલો છે, જે આપણે ધ્યાનમાં લઈએ તો એક તાપમાન આવ્યું છે STP. એનું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું કહીશું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો STP નું ફૂલ ફોર્મ થાય પ્રમાણભૂત તાપમાન અને દબાણ અથવા પ્રમાણિત તાપમાન અને દબાણ. જો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચરની વાત કરું તો એનું તાપમાન છે 273.15 ડિગ્રી સેલ્સિયસ. સોરી, 273.15 કેલ્વિન, ડિગ્રી નહીં આવે, અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ. પ્રમાણભૂત દબાણ એને જનરલી 1 બાર લેવામાં આવે છે, જેનું મૂલ્ય લગભગ 10⁵ પાસ્કલ જેટલું હોય છે. તો જ્યારે બી STP લખાઈને આવે ત્યારે યાદ રાખવાનું ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ, પ્રેશર 1 બાર. બરાબર? હવે આ તાપમાને અને દબાણે કોઈ પણ 1 મોલ વાયુ લઈએ, કોઈ પણ 1 મોલ વાયુ લઉં, હું અહીંયા સ્પેસિફાઈ કરીને લખું છું, બરાબર? 1 મોલ વાસ્તવિક વાયુ લઉં અથવા તો વાયુઓનું મિશ્રણ લઉં તો
1 મોલ વાસ્તવિક વાયુ અથવા વાયુઓનું મિશ્રણ લઉં તો તેનું કદ હોય છે 22.41 અથવા તો 22.4 લીટર લખો તો પણ ચાલે. પણ જો આદર્શ વાયુ લઉં અથવા કાલ્પનિક વાયુ લઉં કે આદર્શ વાયુનું મિશ્રણ લઉં તો એસટીપી એ તેમનું કદ આવશે 22.71 લીટર. તો તાપમાન અને દબાણની આ પરિસ્થિતિમાં 1 મોલ વાયુનું કદ વાસ્તવિક વાયુનું મિશ્રણ કે વાયુ હોય તો 22.41 અને આદર્શ વાયુ કે એનું મિશ્રણ હોય તો 22.71 લીટર જેટલું હોય છે. આ તાપમાન છે ને એ પાણીનું ઠાર બિંદુ કહેવાય છે. તમને એવું થશે કે સાહેબ આ એસટીપી માં કેમ આ જ તાપમાન દબાણ લીધું? તો પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ હોવાથી આપણે 0 ડિગ્રી સેલ્સિયસ લીધું પ્રમાણિત સ્થિતિમાં, અને દરિયાની સપાટી ઉપરનું દબાણ એ 1 બાર જેટલું સ્વીકારવામાં આવે છે, એટલા માટે આપણે પ્રમાણિત તાપમાન અને દબાણનું મૂલ્ય આટલું લીધેલ છે. ઓકે ક્લિયર? ચલો એની સાથે સાથે ખાલી નોલેજ માટે તમને એક તાપમાન દબાણ યાદ કરાવી દઉં. એસટીપી તો ખરું જ, પણ નવું એક આવ્યું છે એસટીએપી. બરાબર? એસટીએપી નું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ. એમ્બિયન્ટ એટલે પરિવેશી. સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ઓકે, આ પરિસ્થિતિમાં બાળકો તાપમાન જનરલી 25 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. એમ્બિયન્ટ ટેમ્પરેચર એટલે નોર્મલ ટેમ્પરેચર કહેવાય. એમ્બિયન્ટ એટલે વ્યવહારુ કહેવાય ને. જેમ કે આપણું વ્યવહારુ તાપમાન શિયાળો ઉનાળો ચોમાસાની એવરેજ કાઢો તો 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય, તો એને એમ્બિયન્ટ ટેમ્પરેચર કહેવાય. એટલે કે 298 કેલ્વિન કહી શકાય, અથવા તો 298.15 કેલ્વિન. 273 ઉમેરો તો 298 થાય. 273.15 ઉમેરો 0.15 ઉમેરવા પડે. અચ્છા, દબાણ તો 1 બાર જ રાખવાનું છે, સેમ ટુ સેમ, અથવા તો 10⁵ પાસ્કલ. તો આ યાદ રાખજો. એસટીપી અને એસટીએપી માં ફેર શું છે? 0 ડિગ્રી સેલ્સિયસ લો તો એસટીપી, અને એનાથી વધારે લો તો એસટીએપી. ઓકે, ચલો ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ ધ ચેપ્ટર આવે છે. એ પ્રશ્નનું નામ છે આદર્શ વાયુ એટલે શું? આદર્શ વાયુ એટલે શું? આદર્શ વાયુ સમીકરણ તારવો. આદર્શ વાયુ સમીકરણ તારવો તથા સંયુક્ત વાયુ સમીકરણ પણ તારવો. સંયુક્ત વાયુ સમીકરણ પણ તારવો. ઓકે ઓકે, ચલો આગળ વધીએ છીએ. આદર્શ વાયુ કોને કહેવાય? એની ખૂબ જ સિમ્પલ વ્યાખ્યા છે કે જે વાયુ બોયલના નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકની જગ્યાએ એવોગેડ્રોનો નિયમ, જે વાયુ બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમનું પાલન કરતો હોય તેને આદર્શ વાયુ કહે છે. તેને આદર્શ વાયુ કહે છે. જે વાયુ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ ને એવોગેડ્રોનો નિયમ નું પાલન કરતો હોય એને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આદર્શ વાયુનું સમીકરણ મેળવવા પ્રયત્ન કરીએ. તો આદર્શ વાયુ એ કલ્પના છે. કોઈ પણ વાયુ વિશ્વમાં એવું નથી કે જે ત્રણેય નિયમનું પાલન કરતો હોય, એક પણનું પણ પાલન કરતો હોય. થોડીક ને થોડીક ત્રુટિ હોય જ, છતાં પણ નામ જ એવું રાખ્યું છે, ખબર પડે કે ઇલેક્શન પહેલાના વાયદા જેવું છે.
કોઈ પણ પાર્ટી ઇલેક્શન પહેલા મેનિફેસ્ટો બહાર પાડે એને આદર્શ મેનિફેસ્ટો કહેવાય. એમ અહીંયા બી વાયુ આદર્શ હોતા નથી, છતાં પણ આદર્શ વાયુનું સમીકરણ તારવીશું. ચલો, જે વાયુ બોયલનો નિયમ, પછી ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ બધાનું પાલન કરે તો એને કહેવાય, શું કહેવાય? આદર્શ વાયુ. તમે જાણો છો બોયલનો નિયમ શું આવે? જે અચળ છે એને કૌંસમાં લખું છું, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાર્લ્સનો નિયમ, નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના, ચાર્લ્સનો નિયમ શું આવે? તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એવોગેડ્રોનો નિયમ, નિયત તાપમાને અને નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના સંખ્યાના એટલે કે મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય. બરાબર. તો હવે આ ત્રણ સમચલનના સંબંધનું સંકલન કરીએ તો આપણે લખી શકીએ કે આમ volume is directly proportional to NT upon P. Volume is directly proportional to NT upon P. બરાબર. બધાને ચલનમાં જો અંશમાં મોલ સંખ્યા અને તાપમાન છે, છેદમાં પ્રેશર, તો V ચલે છે NT by P લખાય. ચલનનો સંકેત દૂર થાય, દાખલ થાય અચળ, માટે લખાશે V બરાબર nRT by P. V બરાબર nRT by શું આવે? P. ઓકે. અહીંયા R જે છે ને એ R નું નામ છે વાયુ નિયતાંક, બીજું એક નામ છે વાયુ અચળાંક. વાયુ નિયતાંક અથવા તો વાયુ અચળાંક. વાયુનો સાર્વત્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. એને વાયુનો સાર્વત્રિક અચળાંક તરીકે પણ ઓળખી શકીએ. ઓકે. કેમ સાર્વત્રિક અચળાંક? તમે પૃથ્વી ઉપર નહીં, વિશ્વમાં ગમે ત્યાં જાઓ, સૃષ્ટિમાં ગમે ત્યાં જાઓ, ત્યાં આર નું મૂલ્ય અચળ જોવા મળશે. પી ને સામે લઈ જવું તો સમીકરણ બને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, અને એટલા જ માટે આદર્શ વાયુ એના આ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહેવામાં આવે છે. શું કહેવાય? આદર્શ વાયુ સમીકરણ. તો V ચલે છે NT by P, V બરાબર nRT છેદમાં P અને PV બરાબર nRT. આ જે સમીકરણ આવ્યું એને કહીશું આદર્શ વાયુ સમીકરણ. બરાબર. ઓકે. ચલો, તો આદર્શ વાયુ સમીકરણ તરીકે એને ઓળખીશું. આ સમીકરણને બીજું એક નામ પણ આપવામાં આવે છે, તેને વાયુનું અવસ્થા સમીકરણ કહી શકાય. વાયુનું અવસ્થા સમીકરણ. કેમ? કારણ કે કોઈ પણ વાયુ હોય, બરાબર, સપોઝ કોઈ ગેસ છે જેમ કે ડાયઓક્સિજન છે, હવે એના પેરામીટર્સ અથવા પરિબળો કેટલા? તો એક તો દબાણ, બીજું પરિબળ શું આવે? કદ. ત્રીજું પરિબળ શું આવે? પહેલું પરિબળ દબાણ, બીજું પરિબળ કદ, ત્રીજું પરિબળ મોલ સંખ્યા અને ચોથું પરિબળ તાપમાન. તો કોઈ પણ વાયુને આપણે રજૂ કરવો હોય તો એના કેટલા પેરામીટર્સ હોય? તાપમાન, દબાણ, કદ અને જથ્થો. આ બધાનો સમન્વય સમીકરણમાં છે PV is equal to nRT. તો વાયુની અવસ્થા દર્શાવતા હોવાથી આ સમીકરણોને વાયુનું અવસ્થા સમીકરણ કહે છે. શું કહે છે? વાયુનું અવસ્થા સમીકરણ. ઓકે. ચલો, વાયુનું અવસ્થા સમીકરણ કહેવાય PV is equals to nRT. હવે વાયુનું અવસ્થા સમીકરણ તો મળી ગયું, પણ એની સાથે સાથે એનું બીજું એક સ્વરૂપ પણ જોઈશું. તમે જાણો છો કે કોઈ પણ વાયુનો મોલ બરાબર તેનું વજન છેદમાં અણુભાર લખાય. આ મોલ છે ને એની જગ્યાએ શું લખાય? વજન છેદમાં અણુભાર. તો સમીકરણ આવે PV is equal to mass by molar mass into RT.
માસ બાય મોલર માસ ઇન્ટુ RT. હવે છે ને થાય શું ખબર છે, અહીંયા ક્રોસ ગુણાકાર લેવાનો, કદ ઉપરનું નીચે જાય અને અણુભાર નીચેનો ઉપર. તો બનશે PM ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ ઇન્ટુ RT. PM ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ ઇન્ટુ RT. તમે જાણો છો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આવે, તો બસ એનું મૂલ્ય મૂકી દઈએ તો લખાય PM ઇઝ ઇક્વલ ટુ ઘનતાને D કહેવાય, DRT. ઓકે, તો સૂત્ર બન્યું પ્રાઇમ મિનિસ્ટર ડર્ટી. શું સૂત્ર બને? આમ તો આપણે હેન્ડસમ પ્રાઇમ મિનિસ્ટર છે, હું ખોટું નહીં બોલતો, પણ યાદ રાખવા માટે પ્રાઇમ મિનિસ્ટર ડર્ટી PM બરાબર DRT. બરાબર ને? P ફોર પ્રેશર, જેને શું કહેવાય? દબાણ. M ફોર અણુભાર. D ફોર ડેન્સિટી એટલે કે ઘનતા D. R ફોર વાયુ અચળાંક અને T ફોર તાપમાન. બરાબર? તો આ આદર્શ વાયુ સમીકરણનું બીજું સ્વરૂપ છે ઘનતા વાળું પ્રાઇમ મિનિસ્ટર ડર્ટી. ચલો આગળ વધીએ છીએ. હવે લાવીશું આપણે સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણ. ઓકે, હવે આદર્શ વાયુ સમીકરણ પર આપણે અટક્યા હતા પીવી બરાબર NRT પર. તો ધારો કે નિશ્ચિત જથ્થાનો તમે વાયુ લીધો, નિશ્ચિત જથ્થાના, ધારો કે નિશ્ચિત જથ્થાનો વાયુ લેવામાં આવ્યો, નિશ્ચિત જથ્થાનો તમે વાયુ લીધો એટલે કે મોલ સંખ્યા કેવી લીધી? અચળ. અને એનો પ્રયોગ કર્યો, તો પ્રારંભિક અવસ્થામાં ધારો કે તે વાયુનું દબાણ P1, કદ V1, તાપમાન T1 છે, અને અંતિમ અવસ્થામાં દબાણ P2, કદ V2, તાપમાન T2 છે. પ્રારંભિક અવસ્થામાં દબાણ P1, કદ V1, તાપમાન T1 છે, અને અંતિમ અવસ્થામાં દબાણ P2, કદ V2 અને તાપમાન T2 છે. તાપમાન કેટલું છે? T2. તો આ સમીકરણ પરથી તમને એટલી ખબર પડી કે મોલ સંખ્યા અચળ છે, R પણ અચળ છે. તો અહીંયા હું સમીકરણ બનાવી શકું કે PV ના છેદમાં T બરાબર NR બરાબર અચળ. PV ના છેદમાં T બરાબર NR બરાબર અચળ. ઓકે, તો ચલો હું પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બંનેમાં આ સમીકરણ એપ્લાય કરું, તો P1 V1 upon T1 is equal to અચળ. P2 V2 upon T2 is equal to અચળ. બરાબર ને? ચલો આજે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. ચલો બંને સમીકરણમાં બાળકો ડાબી બાજુ કેવી છે? સરખી. ક્યાં સરખી છે? અરે જમણી બાજુ કેવી છે? સરખી. ઓકે, તો પછી ડાબી બાજુ કેવી થાય? સરખી. માટે P1 V1 upon T1 is equal to P2 V2 upon T2 આવે. આમ આ સમીકરણ વાયુની બે અવસ્થા એને ભેગી કરતું હોવાથી, સંબંધ દર્શાવતું હોવાથી એને કહેવાય છે સંયુક્ત વાયુ સમીકરણ. ઓકે, સંયુક્ત વાયુ સમીકરણ. સમજી ગયા? તો બે અલગ અલગ વાયુની અવસ્થાઓને સાંકળતું, ભેગી કરતું જે સમીકરણ છે એને કહેવાય સંયુક્ત વાયુ સમીકરણ. બરાબર? આ સમીકરણ એને અલગથી 2 માર્ક્સમાં પૂછે તો તમારે અલગથી સમજાવવું પડશે. તો પહેલા બોયલ ચાર્લ્સ અને ગેલ્યુસેકનો નિયમ લીધો, એવોગેડ્રોનો નિયમ લીધો, પછી અચળાંક R લાવ્યા, PV બરાબર NRT કીધું, પછી પ્રાઇમ મિનિસ્ટર ડર્ટી, અને છેલ્લે સંયુક્ત વાયુ સમીકરણ એ પ્રાપ્ત કર્યું. તમારી ટેક્સ્ટબુકમાં કદાચ તમે જોશો ને તો ખ્યાલ આવશે કે આ આખા સમીકરણમાં વચ્ચે R નું મૂલ્ય બેસાડી દીધું છે, અંદર ને અંદર જ. બરાબર? આ સમીકરણ તમે જુઓ ને ટેક્સ્ટબુકમાં,
તો એમાં આર ના મૂલ્યની ચર્ચાઓ વચ્ચે કરી છે, પણ એ અલગથી પૂછાય છે. અલગથી કઈ રીતે પૂછાય? જુઓ, વાયુ અચળાંક આર નું મૂલ્ય, વાયુ અચળાંક આર નું મૂલ્ય ની ગણતરી, આર નું મૂલ્ય ગણતરી કરીને મેળવો. વાયુ અચળાંક આર નું મૂલ્ય ગણતરી કરીને મેળવો. તો બાળકો, ફર્સ્ટ ઓફ ઓલ આ પ્રશ્નના જવાબમાં આપણે લખીશું આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુનું સમીકરણ લખાય પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પીવી ઇઝ ઇક્વલ ટુ, તો આ જે આદર્શ વાયુ સમીકરણ છે, બરાબર, આદર્શ વાયુ સમીકરણમાં આદર્શ વાયુના સમીકરણમાં તમે એક વસ્તુ હમણાં જ કીધી કે એસટીપી એ કોઈ પણ વાયુના 1 મોલનું કદ, ફરીથી આદર્શ વાયુના 1 મોલનું કદ 22.71 લીટર જેટલું હોય છે. બરાબર, અહીંયા જ લખું તો વધારે સારું રહેશે. સાબિત થયું છે કે એસટીપી એ આદર્શ વાયુના 1 મોલનું કદ, આદર્શ વાયુના 1 મોલનું કદ 22.71 લીટર જેટલું હોય છે. ઓકે, 1 મોલનું કદ 22.71 લીટર જેટલું હશે. તો અહીંયા ધ્યાનથી લખો. ચલો, એસટીપી માં તાપમાન કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273.15 કેલ્વિન. દબાણ, જો આપણે એસઆઈ સિસ્ટમનો ઉપયોગ કરીએ તો પાસ્કલમાં દબાણ લખાય. 1 બાર લખો અથવા તો આવશે 10⁵ પાસ્કલ. અચ્છા, કદ કેટલું હોય? 22.71 લીટર. આ લીટરને ડેસીમીટર ક્યુબમાં ફેરવવું હોય, મીટર ક્યુબમાં. તમે આવું ભણી ગયા તો ચેપ્ટર નંબર 1 માં 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર, બરાબર ને? તો 22.71 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ કરો તો વોલ્યુમ મળી જશે. પાછો જથ્થો કેટલો છે? 1 મોલ. તો આખા વાક્યનું સ્વરૂપ આ થાય કે એસટીપી એ કોઈ પણ વાયુના 1 મોલનું કદ 22.71 લીટર જેટલું હોય છે. સમજી ગયા? ઓકે, ચલો આગળ વધીએ છીએ. બાળકો, સૂત્ર આવું આવશે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે જો આર ને સૂત્રનો કરતા બનાવો તો લખાય પીવી ના છેદમાં એનટી. પીવી ના છેદમાં એનટી, બરાબર. પીવી ના છેદમાં શું આવશે? એનટી. હવે દબાણ અહીંયા લઈએ છીએ 1 બાર એટલે 10⁵ પાસ્કલ. કદ મીટર ક્યુબમાં લઈએ તો આવશે 22.71 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. યાદ હોવું જોઈએ 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. જથ્થો 1 મોલ અને તાપમાન 273.15 કેલ્વિન. 273.15 કેલ્વિન. તો અહીંયા આ બધાની ગણતરી કરું તો જવાબ આવશે આર નો પહેલો જવાબ, એ છે 8.314 પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. તો આ તમારો જવાબ થશે પાસ્કલ એકમમાં. ઓકે, ચલો. હવે આ જો પાસ્કલ છે ને એ દબાણનો એકમ છે અને મીટર ક્યુબ કદનો છે. આપણે એક કામ કરીએ, મીટર ક્યુબ ને પાછું લીટરમાં ફેરવી નાખીએ તો 1 મીટર ક્યુબ બરાબર 10⁻³ લીટર
અને 1 પાસ્કલ બરાબર 10⁻⁵ તમે જાણો છો ને 1 બાર એટલે 10⁵ પાસ્કલ, તો 1 પાસ્કલ બરાબર 10⁻⁵ થાય. તો આના મૂલ્યો અહીંયા મૂકી જોઈએ. ફરીથી જુઓ તો 8.314 ગુણ્યા 1 પાસ્કલ એટલે 10⁻⁵ 1 મીટર ક્યુબ એટલે 10⁻³ લીટર, છેદમાં આવશે મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર. ચલો હવે વિચાર કરો, -5 અને 3 એ બંનેનો ડિફરન્સ લઈએ તો 8.314 ગુણ્યા 10⁻², -5 અને +3 -2 થાય, આટલા લીટર ઇન્ટુ બાર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન આવશે. ઓકે, તો આર નું મૂલ્ય કેટલું આવે? 8.314 ગુણ્યા 10⁻², લીટર ઇન્ટુ બાર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર. તો આ આર નું મૂલ્ય શેમાં મળ્યું તમને? લીટર ઇન્ટુ બારમાં. બરાબર. ચલો એ જ રીતે હું આગળ વધું. મારે બારની જગ્યાએ એટમોસ્ફિયર વાતાવરણ એકમ લખવો હોય તો એનું મૂલ્ય આવે છે 0.0820578. આટલું બધું યાદ નહીં રાખો, લખશો ને તોય ટીચર માર્ક નહીં આપે. બહુ હાથું લાગે એ બી નહીં ખોટું. કહેવાનો મતલબ એટલું બધી એક્યુરેસી નહીં રાખવી કે નાની ભૂલના લીધે માર્ક જાય. આર નું મૂલ્ય 0.082 લેવાનું, લીટર ઇન્ટુ બારની જગ્યાએ વાતાવરણ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. દબાણનું એકમ વાતાવરણ છે, એને ઇંગ્લિશમાં એટમોસ્ફિયર કહેવાય, એટલે એટીએમ રાખીએ છીએ. તો લીટર ઇન્ટુ વાતાવરણ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન એ આર નો એકમ થશે. આની સાથે સાથે બુકની બહારના બે એકમ હું તમને કહું છું, બુકમાં એડ કરી દેજો. આર નું મૂલ્ય જૂલમાં લખવું હોય તો 8.314 આટલા જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. પછી કેલરી જોઈતી હોય તો 1.987 આટલા કેલરી પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. આ થશે આર નું મૂલ્ય કેલરી એકમમાં. તો આર નું મૂલ્ય જૂલમાં અને કેલરી બંનેમાં અલગ અલગ હોય છે. આ થર્મોડાયનેમિક એટલે કે કેલરી છે એ ઉષ્માગતિશાસ્ત્ર વાળો ઉર્જાનો એકમ છે, જ્યારે આ ફિઝિક્સ એટલે કે યાંત્રિક કાર્યની ઉર્જાનો એકમ છે. બરાબર. તો આપણે આર ના મૂલ્યો જુદા જુદા એકમોમાં જોયા. ઓકે.